ગયું જો આટલું મોટું પાર્સલ આવ્યું છે જો 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 ઇન્ટરેસ્ટ બહુ ઇન્ટરેસ્ટ ઓય માં આ તૂટી જાય વારે તો કરવા ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો ચાલો આજે સવાર થઈ ગઈ છે તીથાને રેડી કરીને સ્કૂલે મોકલી દીધી છે અને હવે આપણે આપણા કામ પર લાગી જવાનું છે તો ફટાફટ રૂમ સાફ પહેલાં કરી નાખીએ ને પછી બાકીના ખાઈ કામ કરી નાખીએ અને આજે એક છે ને મારું પાર્સલ આવવાનું છે તો એ પાર્સલ માટે હવે તીર્થા હું તો રાહ જોતી પણ ભેગી તીર્થા પણ રાહ જોતી હતી તો હવે પાર્સલ આવે પછી આપણે એને આજે જ આપણે ઓપન કરી નાખશું અને બતાવશું કે શું પાર્સલ આવ્યું છે અને કેવું આવ્યું છે તો ચાલો તીર્થા વધારે એક્સાઇટેડ છે મારા કરતાં કેમ કે તીર્થાને એમ છે કે એ મને આપી દે છે જે વસ્તુ મેં મંગાવ્યું તે એને કીધું કે મમ્મી મને આપી દે છે તો ચાલો હવે જોઈએ કે એ કેવું આવે છે ને કેવું લાગે છે ને પછી તીર્થાને ગમે છે કે નહીં જો કે ગમે તો છે જ નહીં પણ આવે પછી કેવી ગમે છે કે નહીં પછી જોઈશું તો ચાલો પહેલાં કામ કરી લઈએ તીર્થા આવી ગઈ છે શું કરે છે શું મંદિરનું મંદિર રમે છે જો હું બતાવ તો ખરી તારું મંદિર કેવું છે પછી બતાવ ને પછી કઈ માતાજી છે ચુંદડીયું છે પડી જ મારી પાસે જૂની એ બધી ચુંદડીયું ગયું મંદિર તૂટી ગયું અરખાય ઓઢા રાખીને રખાય હોય બાપા માતાજી પડી ગયા એ એમ ના કરાય તીર્થા ઉપર જલ્દી પગે લાગ સોરી બસ લે તો આવી રીતના તીર્થા રમે છે આપણું પાર્સલ આવી ગયું છે ખોલવું ને પાર્સલ તો જો આટલું મોટું પાર્સલ આવ્યું છે હવે આપણે આ પાર્સલ ખોલશે તીર્થા અત્યારે રમે જ એને ખોલવું જ પણ હું અત્યારે રસોઈ કરું ને તો પછી ખોલશે એટલે અત્યારે અહીં રાખી દઈએ પછી તીર્થા ખોલશે અહીંયા આપણું જમવાનું બને છે આમાં અડદને ભાત મોકલી દે બે એક સાથે એટલે બે બફાઈ જશે પછી અડદ વઘારે છે ને શાક બની છે રીંગણા બટેટા ટમેટા સેવ કોને આ શાક ખાધું છે કોમેન્ટમાં કહેજો કે મને ના ભાવે અને અહીંયા આપણે રોટલી બનાવી લીધો છે તો હવે આ બે ગેસમાંથી એક ગેસમાં થઈ જાય ને પછી આપણે રોટલી કરી લઈએ અને પછી આપણે વઘાર કરી નાખશું અડદનો તો આછા જમવાનું તીર્થ આવી ગઈ રસોડામાં એનું મંદિર મૂકીને અહીંયા બહાર એમ કે લોટનો ડબડો ખુલી ગયો છે જુઓ આપણે જ્યારે નાના હતા ને ત્યારે આપણે આ કરવું ગમતું લોટને બગાડવું અને લોટથી રમત કરવી પણ આપણા મમ્મી તો કરવા ના દેતા જો આ અનુકૂળને કરવા દેવું પડે છે ટોપો નહીં ચડાય તું ખાઈ લે હા જ્યારે પણ તીર્થા હોય ને મેં લોટ બાંધ્યો હોય ને તો એ આવી રીતના કરવા આવી જાય તીર્થા આપણું પાર્સલ લઈને આવે છે કેમ કે એનાથી છે ને જરાય વેટ નથી થતો અને જલ્દી ખોલવું જ કે શું હશે શું લઈ આવ્યા જ કેવું હશે કેવું નહીં તો જલ્દી જો જલ્દી ખોલવા જ માંડી છે પણ અવાજ સંગીત તો બંધ રાખ તારું લે ચોટો તારેથી કઈ ખુલે લાવ ખોલ દઉં એક બોક્સ નથી ખુલતી નથી ખાલી એક સેલો ટેપ મારેલી છે એ સેલો ટેપ નથી ખુલતી એ ફ્લિપકાર્ટ વાળા સેલો ટેપ હું મારતા હોય તો સેલો ટેપ વગર તો હું સ્ટેપલર મારે લે હા ઓય માં ફાર્મા કામ આવે તને વસ્તુ રાખવા માટે જો તીર્થાની બોક્સમાં તો બહુ ઇન્ટરેસ્ટ ઓય માં આ તૂટી જાય વારે તો કરવા હવે એને કરે સેમ્બલ
આવડે જ પેલા કેમ કરવાનું છે કેમ નહીં. મમ્મા અમારા ઘર નહીં કામ હા સારું તૂટેલી નથી ને કે જોઈ લે હરખાય. હા તૂટેલી છે જો આ તૂટેલી છે આ લીસી છે સીધી રે ને સીધી રના હાથું છે પૂરું જો તો કેટલી છે એ કેટલી છે સ્ટીક એ તો ખબર નહીં 6 7 8 9 10 11 12 13 14 15 16 હવે ના તૂટી જાહે. આ લગાડ કેમ લગાડવાનું એ બે સાઈડ આ રાખવાનું ને બે એક જોઈન્ટ કરતું જવાનું છે. મોટી છે ને મને જોત પાછી તો મોટી આડી ને આ છે ને નાની એ ઊભી. બોલે છે હામી રાખ હામી હા એમ. હવે આ નાની પેલા લગાડ ઉપર. હા આમ આ કાણા ક્યાં છે જો ઓલામાં આમાં કાણા એમ નહીં આમ કર ઊંધું હા હજી ઊંધું છે. ઊભી રહે તારથી નહીં થાય. તો જો થોડુંક મેં કરી દઉં. હવે આ બેમાં ગોઠવાયા છે. આ સાઈડ અહીં કે અમારે કરવું તો એ કરો. માથી કરાવટ ને અહીંથી નીકળી જાય અહીંથી કરાવટ તો માથી નીકળી જાય. તો જો આપણે રેડી કરી દીધું ને તો તીર્થાને તો બહુ ગમી ગયું. તીર્થા કે આ મારું તમે તમારું કે બીજું મંગાવી લેજો એ કે જો તો જો આવી રીતના થઈ ગયું છે સરસ મજાનું. આમ આપણે બધું રાખી શકીએ બધું અલગ અલગ રસોડામાં રાખી શકીએ રૂમમાં રાખી શકીએ પછી રૂમની બહાર રાખી શકીએ ચંપલ ને બધું રાખવા માટે. રસોડામાં બધી વસ્તુ રહી જાય. સ્પેશિયલ છોકરી ના હોય તેની બુક ને એ બધી પણ રહી જાય. કપડાની રાખવા હોય તો એ પણ રહી જાય. હા તું તો હાવ તો મેં તો છે ને સ્પેશિયલ ચંપલ માટે મંગાવ્યું હતું કે બાળમાં ચંપલ એમને પડ્યા હોય ને તો આમાં અમે કે રાખી દે તો સરસ રહી જશે. તો આ તીર્થાબેન ઢણિયાણા થઈ ગયા છે એ કે મારે આ જોઈએ છે. હા બાપા તારું જા. આ તીર્થાએ આખું અમારો પ્લાન ચોપટ કરીને પોતાનો પ્લાન બનાવી લીધો. અહીંયા એમ કરાતા હે એને એની વસ્તુ આખી ગોઠવી દીધી જુઓ. અને આ છે રુદ્રાક્ષ. તો આને છે ને આપણે પેન્ડલ કરાવવાનું છે તો આપણે તીર્થાને પછી પહેરાવી દઈએ. તો આપણે અત્યારે સોને ત્યાં જઈ ને ચાંદીમાં મઢાવાનું દઈ આવીએ. તો શિવરાત્રિ છે ને તો પછી પૂજા કરીને પહેરાવી દઈશું તીર્થાને. છોટો સોંગડી શું છે હું ખાવા નથી. હાલ હવે હાલ